This is Mandeep Gadetharia. Welcome to in our video lecture series. Chapter number 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. આજના સેશનમાં આપણે કંઈક નવું ચેપ્ટર કંઈક નવા કન્સેપ્ટ સાથે મળ્યા છીએ. ચેપ્ટરનું નામ ઓલરેડી આપણે ધોરણ 9 ની અંદર એક વખત જોઈ ગયા છીએ. ધોરણ 10 ની અંદર ખાલી જે વધારાનો શબ્દ છે એ યુગ્મ છે. ધોરણ 9 માં અહીંયા સુધીનું ચેપ્ટર હતું દ્વિચલ સુરેખ સમીકરણ, જેના વિશે આપણે ડિટેલની અંદર ચર્ચા કરી ગયા હતા. હવે સ્પેસિફિક આ ચેપ્ટરમાં મતલબમાં અત્યાર સુધીના જે ચેપ્ટર્સ ચાલ્યા છે એની અંદર આપણે પેપર સ્ટાઇલ ઓર તો બોર્ડની દ્રષ્ટિએ કેટલા માર્ક્સનું ચેપ્ટર છે એની ચર્ચા કરતા હતા, પણ આજના ચેપ્ટરમાં આપણે એની ચર્ચા નહીં કરી શકાય. એનું રીઝન છે કે ભાઈ બોર્ડે જે 30% કોર્સ રિડ્યુસ કર્યો છે, તો એ 30% કોર્સમાંથી દરેક ચેપ્ટરમાંથી કંઈક ને કંઈક પોર્શન જે છે, કંઈક ને કંઈક ભાગ જે છે એ રિડ્યુસ કર્યું છે. કોઈ સ્પેસિફિક ચેપ્ટર રિડ્યુસ નથી કર્યું. તો એ જ પ્રમાણે ચેપ્ટર નંબર 3 માંથી પણ કંઈક સ્પેસિફિક પોર્શન રિડ્યુસ થયો છે, એટલા માટે મે બી બ્લુપ્રિન્ટ જે છે એ ચેન્જ થઈ શકે. એટલે આપણે આખું ચેપ્ટર વ્યવસ્થિત રીતે સમજશું. જે પોર્શન રિડ્યુસ કર્યો છે એના વિશે આપણે ચર્ચા નહીં કરીએ, પણ જે આપણી માટે એક્ઝામ માટે અગત્યનું છે એના માટે ચર્ચા કરશું. ઓકે, ચલો ચેપ્ટરની શરૂઆત. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને થોડી વાર સાઈડમાં મૂકું છું. ધોરણ 9 ની અંદર આપણે શીખી ગયા હતા દ્વિચલ સુરેખ સમીકરણ એક્ચ્યુઅલ એટલે થાય શું. તો શરૂઆતથી સમજવાની ટ્રાય કરીએ. દ્વિચલ, દ્વિ એટલે બે અને ચલ એટલે આપણને ખ્યાલ છે. ચલ એટલે શું થશે તો કે ભાઈ આલ્ફાબેટમાંથી કોઈ બી તમે લઈ લ્યો, મેજોરિટી આપણે શું લઈએ છીએ? x ઓર તો y ઓર તો z. એનો મતલબ જે સુરેખ, સુરેખ એટલે એક સીધી લીટી. સુરેખનું બીજું નામ શું છે? રેખા. એક સીધી લીટી, પછી કિરણ ભી હોઈ શકે, રેખાખંડ ભી હોઈ શકે અને રેખા ભી હોઈ શકે. અને સમીકરણ એટલે આપણને ખ્યાલ છે કે ઇઝ ઇક્વલ ટુ 0 નું સ્વરૂપ. આગળ કંઈ પણ અજ્ઞાત કિંમત હશે એટલે દ્વિ એટલે બે, ચલ એટલે ચલ આપણને ખ્યાલ છે શું આવી શકશે? સુરેખ એટલે એક રેખા અને સમીકરણ, સમીકરણ એટલે ઇઝ ઇક્વલ ટુ 0 નું સ્વરૂપ. પણ એની પાછળ એક નવો શબ્દ છે યુગ્મ. તો અહીંયા યુગ્મ એટલે બેકી એવું નથી સમજવાનું, યુગ્મ એટલે એક જોડ સમજવાનું છે. તો જોડ એટલે શું થાય તો કે બે. તો હવે આપણે ચેપ્ટરને વ્યવસ્થિત સમજીએ. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નો મતલબ બે સુરેખ સમીકરણ લેવાના છે, પણ એ સમીકરણની અંદર બે ચલ હોવા જોઈએ, કારણ કે અહીંયા દ્વિચલ એવો શબ્દ છે. તો ઓલરેડી એક ચલ x આપણે લઈ લીધો છે ને બીજો ચલ આપણે શું લેશું? y. મેજોરિટી હું આ બે જ ચલનો ઉપયોગ કરીશ, x અને y. એના સિવાયનું બહુ વધારે આપણે લેતા નથી. બાકી તમે કોઈ બી mn ભી લઈ શકો છો, st ભી લઈ શકો છો, tu ભી લઈ શકો છો. ઇટ્સ પ્યોરલી ડિપેન્ડ ઓન યુ. આપણે એવા સમ પણ જોશું x અને y ચલ સિવાયના સમીકરણ વાળા, પણ મેજોરિટી સમની અંદર આપણે x અને y જ ચલ લેશું, કારણ કે મેથેમેટિક્સમાં આદર્શ આપણે x ને જ માનીએ છીએ કે કોઈ બી જગ્યાએ એઝ્યુમ કરવાનું હોય, કોઈ બી ધારવાનું હોય દાખલાની અંદર, તો આપણે x ને જ ધારીએ છીએ. x આપણા માટે આદર્શ કહેવાય, એટલા માટે આપણે x અને y અહીંયા લઈએ છીએ. તો દ્વિચલ, બે ચલ x અને y. યુગ્મને અગેન થોડી વાર ભૂલી જાઉં છું. તો બે ચલ વાળું એક સમીકરણ, તમારે એનું પ્રમાણિત સ્વરૂપ જોવું હોય તો આપણે પ્રમાણિત સ્વરૂપ ઓલરેડી 9મા ધોરણની અંદર જોઈ ગયા છીએ, છતાં એક વખત જોઈએ. દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ, સુરેખ છે એટલે ઘાત ક્યાંય નહીં આવે. ax plus by plus c is equal to 0. ax plus by plus c is equal to 0. આ જે છે એ સુરેખ સમીકરણ અને દ્વિચલ, જો બે ચલ આવી ગયા. સુરેખ એટલે આની ઉપર ક્યાંય ઘાત નથી દેખાતી, એક એક ઘાત વાળું જ હોય સમીકરણ, એને સુરેખ સમીકરણ કહેવાય. અને બે ચલ છે, આ અચળ પદ છે, જ્યાં a b અને c આ બધા શું છે તો કે સહગુણક છે ઓર તો અચળ પદ છે. શું છે? અચળ પદ. x અને y શું છે તો કે ચલ છે. એક શરત પણ અહીંયા ખાસ આપણે લખવી પડે. શરત છે a² + b² does not equal to 0. મતલબમાં a અને b ના સ્ક્વેરનો સરવાળો ક્યારેય 0 ન થવો જોઈએ. જો એ 0 થાય તો આ સમીકરણ જે છે એ દ્વિચલ ના કહેવાય. એનો મતલબ સાદી ભાષામાં સમજાવો કે સપોઝ અહીંયા a છે ત્યાં 0 થઈ ગયું અને b છે ત્યાં પણ 0 થઈ ગયું,
તો 0 ગુણ્યા x એટલે 0 જ થશે અને 0 ગુણ્યા y એટલે પણ 0 થાય. તો x અને y બંને નીકળી ગયા, બંને જગ્યાએ 0 આવી ગયું. તો x અને y બે ચલ છે, એ બંને ચલ જ જો નીકળી જાય તો સમીકરણ બને જ નહીં. સમીકરણ ન બને એટલે એને દ્વિચલ ના કહેવાય. બરોબર? એટલા માટે અહીંયા આપણે a² + b² લીધું છે. સ્ક્વેર લેવાનું એક રીઝન એ પણ તમને સમજાવી દઉં કે લાઈક માઇનસમાં કિંમત હોય, સ્ક્વેર કરો તો પ્લસ જ થઈ જશે, એટલા માટે સ્ક્વેર લીધો છે. તો આ એની શરત હતી. પણ આ શરત જે છે એ ખાલી દ્વિચલ સુરેખ સમીકરણની હતી. પણ આપણે અહીંયા કન્સેપ્ટ સમજવાનો છે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. નવું કાંઈ નથી, ખાલી સમીકરણ હોય એટલે આપણે એક સમીકરણ બનાવ્યું. પણ સમીકરણ યુગ્મ હોય એટલે આપણે બે સમીકરણ બનાવવા પડે. તો સમીકરણ યુગ્મ જ્યારે આવે છે, સમીકરણ યુગ્મ, ત્યારે આપણે શું કરવાનું તો કે ભાઈ બે સમીકરણ બનાવશું. a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. બંને માટે કન્ડિશન તો એ જ આવશે. a1² + b1² does not equal to 0 અને a2² + b2² does not equal to 0. તો ક્વેશ્ચનમાં તમને ટ્વિસ્ટ કરવા હોય તો એવું પૂછી શકે કે દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ લખો. તો જુઓ, દ્વિચલ સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કીધું હોય તો ax + by + c = 0 where a² + b² does not equal to 0. કન્ડિશન લખવી ફરજિયાત છે, નહીંતર અડધો માર્ક્સ કપાય. પણ જો ક્વેશ્ચનમાં એમ કીધું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ, પાછળ એક શબ્દ આવે છે યુગ્મ, નું પ્રમાણિત સ્વરૂપ લખો, તો આપણે ફરજિયાતપણે આ બે સમીકરણ લખવા પડે. a1x + b1y + c1 = 0 and a2x + b2y + c2 = 0 where both condition a1² + b1² does not equal to 0 and a2² + b2² does not equal to 0. ચલો, આ આપણે ચેપ્ટરના બેઝની વાત કરી, સમીકરણ શું છે, સુરેખ શું છે, દ્વિચલ શું છે એની વાત કરી. હવે મેઇન પ્રોબ્લેમ કે એકચ્યુઅલ સમીકરણ એટલે શું. તો આપણે સમીકરણ એટલે શું જોઈ ગયા કે ભાઈ અહીંયા અનનોન વેલ્યુ a b અને c લખી છે, એના બદલે હું કંઈક વ્યવસ્થિત લખું છું લાઈક 5x + 3y + 5 = 0. ફિક્સ વેલ્યુ નથી, કોઈ બી વેલ્યુ આવી શકે. પણ હવે જો મેં a b અને c ની બદલે ફિક્સ કિંમતો મૂકી દીધી 5, 3 અને 5, અને તમને જે દેખાય છે એને સમીકરણ કહેવાય. a b અને c માં જો કન્ફ્યુઝન થતું હોય તો આ વસ્તુ યાદ રાખવાની. તો હવે એના ઉપરથી એક સ્ટેપ આપણે આગળ જઈએ તો કન્સેપ્ટ આવે છે સમીકરણનો ઉકેલ. ઓલરેડી આપણે 9મા ધોરણની અંદર એક મેથડ જોઈ ગયા છીએ કે સમીકરણનો ઉકેલ કઈ રીતે મેળવવો. 9મા ધોરણમાં આપણે જે કન્સેપ્ટ શીખી ગયા હતા એ કન્સેપ્ટમાં જે મેથડ હતી એ મેથડ હતી આલેખની રીતે ઉકેલ મેળવવો. લાઈક આપણી પાસે એક સમીકરણ હોય, એ સમીકરણનો ઉકેલ આપણે આલેખની રીતે મેળવતા હતા. અને મેં તમને કીધું હતું સુરેખ એટલે રેખા થાય, તો તમે કોઈ પણ સમીકરણનો આલેખ દોરો એટલે એક સીધી લીટી જ મળશે, એક રેખા જ મળશે. તો એક બીજી વસ્તુ યાદ રાખજો, મારી પાસે એક સમીકરણ છે લાઈક આજ 5x + 3y + 5 = 0. ક્વેશ્ચન એવો પૂછાય આપેલા સમીકરણને કેટલા ઉકેલ છે. તો રૂલ, જ્યારે બી તમારી પાસે એક જ સમીકરણ હોય, ઓનલી ફોર વન, 9માં પણ શીખી ગયા, આવો જ ક્વેશ્ચન 9માં આવ્યો હતો કે જ્યારે આપણી પાસે એક જ સમીકરણ હોય ત્યારે આપેલા સમીકરણને અનંત ઉકેલ હોય. કેટલા ઉકેલ હશે? અનંત ઉકેલ હશે. હવે આપણા મનમાં ક્વેશ્ચન ન થવો જોઈએ કે ઉકેલ એટલે શું, કારણ કે ચેપ્ટર નંબર 2 માં શીખી ગયા. છતાં હું તમને કહી દઉં, ઉકેલ એટલે x અને y ની એવી કિંમત લેવાની કે જે તમે આ સમીકરણમાં x અને y બરાબર મૂકો અને સાદું રૂપ આપો, જવાબ 0 આવવો જોઈએ. તો એવી તમે અસંખ્ય કિંમત લઈ શકો છો કે જે તમે x અને y બરાબર મૂકો, સાદું રૂપ આપો અને જવાબ 0 આવે. બરોબર? 9મા ધોરણની અંદર આપણે જોઈ ગયા હતા, એના આલેખનો કન્સેપ્ટ પણ જોઈ ગયા હતા. એક જ રૂલ આપણે ફોલો કરતા હતા કે 5x + 3y + 5 પહેલા ચેક કરો કે કોને કરતા બનાવવું, કોને એકલું પાડવું સહેલું છે, x ને કે y ને. જો બેમાંથી એકને સહેલું ન હોય તો x ને એકલું પાડી દઈએ આપણે. તો આમાં જો હું x ને એકલા પાડું છું તો 5x as it is + 3y ને +5 સામેની સાઈડ જાય તો માઈનસ, અને 5 આવશે ભાગાકારમાં.
તો x બરાબર -3y -5/5. આ x ને કરતા બનાવી દીધા. પછી આપણે આવું કંઈક કોષ્ટક બનાવતા હતા. આપણે આપણી સરળતા માટે 3 કિંમત જ લેતા હતા, બાકી તમને મજા આવે એટલી કિંમત તમે લઈ શકો છો. x અને y. હવે જુઓ, x ને કરતા બનાવ્યા છે એટલે y બરાબર હું કોઈ પણ કિંમત ધારું તો તમે જસ્ટ એટલું વિચારો કે y બરાબર કોઈ પણ એવો શબ્દ આવ્યો એનો મતલબ તમને મજા આવશે એવી કિંમત તમે ધારી શકશો? યસ. તો કોઈ પણ નો મતલબ અનંત કિંમતો આપણી પાસે છે. we have infinitely many numbers. આપણી પાસે અનંત સંખ્યાઓ છે, એમાંથી તમે કંઈ પણ ધારો તો એ અનંત સંખ્યામાંથી કંઈ પણ ધારો તો એનો આન્સર એ અનંત સંખ્યામાંથી જ કંઈ પણ મળશે. એટલે જો તમારી પાસે એકલું એક સમીકરણ હોય, ઓનલી ફોર વન, એક જ સમીકરણ હોય તો રૂલ યાદ રાખવાનો, આપેલા સમીકરણને અનંત ઉકેલ છે. અને એના વિશે આપણે ચર્ચા કરી ગયા 9માં. એનો મતલબ આ બેઝ હતો 9માંનો. પણ હેતુલક્ષીની અંદર પૂછાઈ શકે કે સમીકરણ ax + by + c = 0 ને કેટલા ઉકેલ છે? તો ખાસ યાદ રાખજો, એક જ સમીકરણ હોય અનંત ઉકેલ. હા, એની અંદર હજુ ટ્વિસ્ટ કરી શકે કે સમીકરણ ax + by + c = 0 માં a = 0 હોય તો આપેલા સમીકરણને કેટલા ઉકેલ? a = 0 કરી દો તો ખાલી y વધે કે નહીં? તો ખાલી જ્યારે y વધે ત્યારે આપેલા સમીકરણને એક જ ઉકેલ હોય, અને કાં તો ખાલી x વધે. મતલબમાં કે ભાઈ આપેલા સમીકરણમાં a = 0 કરી દઉં છું તો વધ્યું શું? by + c = 0. તો આપણી પાસે ફિક્સ આન્સર આવ્યો -c/b. તમે કોઈ પણ કિંમત લેશો પણ આન્સર તો ફિક્સ આવ્યો કે નહીં? એક જ જવાબ આવ્યો એટલે એક ઉકેલ હોય. અને ધારો કે હું y બરાબર 0 મૂકું છું તો ax + c બરાબર 0 થાય. એનો મતલબ -c/a. તો કન્ડિશન ખાસ યાદ રાખવાની, પેપર જો ટ્વિસ્ટ કરવું હોય તો એમ પૂછાઈ શકે કે ax + by + c = 0 માં x = 0 અથવા તો y = 0 હોય તો આપેલા સમીકરણને કેટલા ઉકેલ મળે? તો ખાસ રૂલ યાદ રાખજો કે જો x = 0 કીધું છે કાં તો y = 0 કીધું છે તો એક જ ઉકેલ મળશે. પણ જો કાંઈ શરત નથી આપી, હા આવી શરત આપી હોય a² + b² does not = 0 તો આન્સર ઓલવેઝ અનંત જ આવશે. રેડી? એટલે આ વાત હતી 9માંના બેઝની ઓર તો એક સમીકરણની. પણ આપણે કન્સેપ્ટ સમજવાનો છે બે સમીકરણનો. બે સમીકરણ એટલે a1x + b1y + c1 = 0 and a2x + b2y + c2 = 0. ઓકે? તો એની અંદર શું કન્ડિશન આવશે? તો એની અંદર કન્ડિશન કે જો આપેલા સમીકરણને કેટલા ઉકેલ છે એમ પૂછ્યું હોય, આવો ક્વેશ્ચન હેતુલક્ષીમાં પૂછાઈ શકે, તો we have 3 કન્ડિશન. આપણી પાસે 3 શરતો છે. એ શરતો આપણે ચકાસવી પડે. પહેલી શરત, આપેલા સમીકરણને અનન્ય ઉકેલ હોય, અનન્ય એટલે એક. બીજી શરત, આપેલા સમીકરણને એક પણ ઉકેલ ન હોય. અને ત્રીજી શરત, આપેલા સમીકરણને અનંત ઉકેલ હોય. તો આ 3 કન્ડિશન આપણે સમજવાની છે. કઈ રીતે આપણે આઈડેન્ટિફાઈ કરી શકાય કે આપેલા સમીકરણને કેટલા ઉકેલ છે? હેતુલક્ષીની અંદર આ વસ્તુ પૂછાઈ શકે તો ઈ આપણે જોઈએ. તો ખાસ યાદ રાખજો, કોઈ પણ સમીકરણ યુગ્મ, જો હું બોલું છું યુગ્મ, હવે મારે ક્વેશ્ચનની પાછળ શબ્દ આવતો જશે યુગ્મ. કોઈ પણ સમીકરણ યુગ્મના ઉકેલ માટેની મુખ્ય 3 શરત. એમાંની પહેલી શરત છે કે ભાઈ સમીકરણને અનન્ય ઉકેલ હોય. એટલે હજી શરત નથી લખતો પણ હું લખું છું કે અનન્ય ઉકેલ ક્યારે હોય. પછી બીજું, ખાલી ગણ. ખાલી ગણનો મતલબ શું થાય કે ઉકેલ ક્યારે ન મળે. અને ત્રીજી શરત જે છે એ અનંત ઉકેલ છે કે ક્યારે તમને ઓર તો સમીકરણને અનંત ઉકેલ મળશે. તો હવે આપણે આ સમજવાનું છે. એમાંથી હું પહેલો કન્સેપ્ટ લઉં છું અનન્ય ઉકેલ. તો આ વસ્તુ અનન્ય ઉકેલ, અનન્ય એટલે હમણાં જ આપણે જોઈ ગયા એક અને માત્ર એક જ ઉકેલ. તો એની શરત શું છે અનન્ય ઉકેલ માટેની? તો આપેલા બંને સમીકરણ ટોટલી ડિફરન્સ હોવા જોઈએ. લાઈક 3x + 5y = 3, 5x + 9y = 7. જોવો જોઈએ આમાં x અને y સિવાય તમને કઈ સરખું દેખાય જ નહીં. સરખું નથી દેખાતું તો રૂલ ખાસ યાદ રાખવાનો, આંકડાકીય માહિતી ટોટલી ડિફરન્સ હોવી જોઈએ.
હા, એક છે કે તમારે પહેલા ચેક કરી લેવાનું. આપણે ચેપ્ટર નંબર 2 માં શીખી ગયા હતા સમીકરણમાંથી કંઈ કોમન આવે છે, સમીકરણમાંથી કંઈ કોમન આવતું હોય તો પહેલા કોમન લેશું અને પછી મેચ કરશું. કોમન નથી આવતું કાંઈ એટલે હું મેચ કરું છું. આંકડા સરખા નથી થતા, ભલે x અને y સમાન થાય પણ એની આગળના સહગુણકો તો જે આંકડાકીય માહિતી છે એ સરખી નથી થતી. એટલા માટે આપેલા સમીકરણને અનન્ય ઉકેલ છે, એક અને માત્ર એક ઉકેલ છે. આના ઉકેલ માટેની કેટલીક રીતો પણ આપણે જોવાની છે, પણ પહેલા આપણે બેઝિકની વાત કરીએ છીએ એટલે એ ભૂલી જવાનું. ખાલી હેતુલક્ષી છે તો હેતુલક્ષીમાં રીત સાથે મતલબ નથી. તમને નિયમ ખબર હોવી જોઈએ. તો નિયમ એવો થશે કે બંને સમીકરણ ટોટલી ડિફરન્ટ હોવા જોઈએ તો જ આપેલા સમીકરણને અનન્ય ઉકેલ મળે. જો મેથેમેટિકલ લેંગ્વેજમાં જોવા જાઓ તો આની શરત આવી છે. હવે આપણે શરત ઉપર આવીએ કે a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2 does not equal to c1 ના છેદમાં c2. કાંઈ સરખું જ નથી એટલે આપણે does not equal to મૂક્યું. a1 ના છેદમાં a2 એનો મતલબ શું થાય કે તમે આ સમીકરણને a1x પ્લસ b1y પ્લસ c1, હવે c1 ત્યાં છે, ડઝન્ટ મેટર. a2x પ્લસ b2y પ્લસ c2 સાથે સરખાવો તો a1 ના છેદમાં a2 3 ના છેદમાં 5 આવ્યું, b1 ના છેદમાં b2 5 ના છેદમાં 9 આવ્યું અને c1 ના છેદમાં c2 3 ના છેદમાં 7 આવ્યું. કાંઈ સરખું દેખાય? સરખું નથી. એનો ગુણોત્તર સરખો નથી એટલે આપેલા સમીકરણને અનન્ય ઉકેલ હોય. આ શરત યાદ રાખજો. કોઈ પણ સમીકરણને, કારણ કે હેતુલક્ષીમાં એવું પણ પૂછાઈ શકશે કે સમીકરણને અનન્ય ઉકેલ ક્યારે હોય તો એક અને માત્ર એક ઉકેલ ક્યારે હોય, એની શરત જણાવો. તો શરત આવશે a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2 does not equal to c1 ના છેદમાં c2. એટલે આ રૂલ છે. જો રૂલ ન પૂછાય તો સહેલું છે, એટલું જ જુઓ. આપેલા બંને સમીકરણ સરખા છે, સરખા નથી એટલે આપેલા સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ છે. તો આ વાત હતી અનન્ય ઉકેલની. અગેન એક વખત રિપીટ કરું છું કે બંને સમીકરણમાં કાંઈ સરખું હોવું જોઈએ નહીં, બરોબર? જો સરખું હોય તો બીજો કંઈક આન્સર બીજો કે ત્રીજો ઓપ્શન આવી શકે, પણ અહીંયા કાંઈ સરખું નથી એટલે એને અનન્ય ઉકેલ હોય. શરત હતી a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2 અને does not equal to c1 ના છેદમાં c2. સાથોસાથ એના આલેખની પણ વાત કરી જાવ તો મેં તમને કીધું કે સુરેખ છે એટલે આલેખ કેવો આવે? રેખા. અને ઉકેલ કેટલા મળે છે? એક ઉકેલ મળે, મતલબમાં એક જ બિંદુમાં છેદશે તો એનો આલેખ કંઈક આ રીતે થશે. આ સપોઝ પહેલી રેખા L1 અને આ સપોઝ બીજી રેખા L2, તો બંને રેખા એક અને માત્ર એક જ બિંદુમાં છેદશે. એકચ્યુઅલ આલેખ ઉપરથી જ આપણે કહી શકાય કે આપેલ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ મળશે. અને આપણી જે બીજી હવે રીતો શીખશું, ચેપ્ટરની અંદરની 3 રીતો શીખવાની છે. બેઝિક 3 રીતો છે, એક આલેખની રીત અને બાકીની 3 બેઝિક રીતો છે. એ આવશે ત્યારે સમજશું. અત્યારે હું તમને એમ કહી શકું કોઈ પણ સમીકરણને કેટલા ઉકેલ છે એ તમારે જોવું હોય તો આલેખ ઉપરથી નક્કી થાય, પણ આપણે શરત ઉપરથી નક્કી કર્યું. આ શરત હોય તો બંને સમીકરણ અલગ અલગ હોય એટલે એનો આલેખ એક અને માત્ર એક બિંદુમાં છેદે. હેતુલક્ષી થઈ ગયો કે ભાઈ કોઈ પણ સમીકરણનો આલેખ, કોઈ પણ સમીકરણ યુગ્મનો આલેખ એકબીજાને માત્ર એક બિંદુમાં છેદતો હોય તો આપેલા સમીકરણને કેટલા ઉકેલ મળે? જવાબ આવશે અનન્ય ઉકેલ મળશે. એટલે આ વાત હતી અનન્યની. હવે આવી જાય ખાલી ગણ ઉપર. તો ખાલી ગણ માટેની શરત, પહેલા હું શરતની વાત કરી દઉં. તો ખાલી ગણમાં એવું યાદ રાખવાનું કે a1 ના છેદમાં a2 અને b1 ના છેદમાં b2 જ સરખા હોવા જોઈએ, c1 ના છેદમાં c2 સરખો ન હોવો જોઈએ. મતલબ એવો થશે કે x અને y ખાલી સરખા હોવા જોઈએ, અચળ પદ સરખું ન હોવું જોઈએ. લાઈક આ રીતે x + y = 5 અને x + y = 7. જુઓ x અને y સરખા છે નિશાની સાથે. અહીંયા x છે તો નીચે x છે, ઉપર y છે તો બીજા સમીકરણમાં y છે, અહીંયા પ્લસની નિશાની છે તો અહીંયા પણ પ્લસની નિશાની છે. એટલે x અને y જ સરખા છે. અચળ પદ જુઓ, અચળ પદ 5 છે, અહીંયા અચળ પદ 7 છે. એવું નહીં કે ખાલી x જ હોવું જોઈએ. લાઈક એમ કહી દઈએ 3x + 2y = 7 અને 3x + 2y = 5. તો તમે જોઈ શકો છો x અને y ના જ સહગુણકો સરખા છે જ્યારે c1 અને c2 સરખા નથી. તો શરત થઈ a1 ના છેદમાં a2 = b1 ના છેદમાં b2. 3 ના છેદમાં 3 એટલે 1, 2 ના છેદમાં 2 એટલે પણ 1, એટલે 1 = 1 આવ્યું.
પણ જો ડઝ નોટ ઇક્વલ ટુ c1 ના છેદમાં c2 7 ના છેદમાં 5 કરો તો 1 નું આવે. એટલે કોઈ પણ સમીકરણ યુગ્મને ખાલી ગણ ઉકેલ ક્યારે હશે તો એની શરત છે a1 ના છેદમાં a2 a1 ના છેદમાં a2 is equals b1 ના છેદમાં b2 but does not equal to c1 ના છેદમાં c2. અને ખાલી ગણનો મતલબ એવો થશે કે આપેલા સમીકરણને ઉકેલ ન મળે. આપણી પાસે બે સમીકરણ છે, એના ઉકેલ મેળવવાના છે, પણ જો આ શરત લાગુ પડી તો આપેલી શરત મુજબ આપેલા સમીકરણને એક પણ ઉકેલ ન મળે, એટલે અહીંયા એને આપણે ખાલી ગણ ઉકેલ કહેવાશે. ખાલી ગણ એટલે ખાલી એટલે કાંઈ નહીં, ગણ એટલે ખાલી છગડીયો કાઉન્સ, છગડિયા કાઉન્સમાં કાંઈ છે જ નહીં, એટલે એને આપણે ખાલી ગણ કહેવાશે. એટલે આપણે એને આપેલ સમીકરણ એક પણ ઉકેલ ન મળે એમ કહેવાશે. અને જો એના આલેખની આપણે ચર્ચા કરીએ તો પહેલા સમીકરણનો આલેખ L1 અને બીજા સમીકરણનો આલેખ L2, એક પણ ઉકેલ નથી મળતો એટલે આપેલા સમીકરણ એકબીજાને ક્યાંય નહીં છેદે. છેદે છે ક્યાંય? તમે એને લંબાવશો, અનંત સુધી લંબાવશો તોય નહીં છેદે. એટલે અહીંયા એમ ક્વેશ્ચન પૂછાઈ શકે કે કોઈ પણ સમીકરણને ખાલી ગણ ઉકેલ છે તો એનો આલેખ કેવો હોય? તો આપણે એવું ન લખી શકાય કે એકબીજાને ન છેદતી રેખા. આન્સર આવશે સમાંતર રેખાઓ. જો આ બંને સમાંતર છે, બંને વચ્ચેનું અંતર સરખું છે, તો બે સમાંતર રેખાઓ એકબીજાને ક્યારેય ન છેદે તો એનો આલેખ એનો આન્સર જે છે એ સમાંતર રેખાઓ થશે. કોનો? તો કે કોઈ પણ બે સમીકરણનો ઉકેલ ખાલી ગણ હોય ને ત્યારે. તો આ વાત હતી ખાલી ગણની. હવે છેલ્લો કન્સેપ્ટ છે અનંત ઉકેલ. અનંત ઉકેલ ક્યારે હોય? તો અનંત ઉકેલ માટેની શરત કંઈક આવી છે કે a1 ના છેદમાં a2 is equal to b1 ના છેદમાં b2 is equal to c1 ના છેદમાં c2. મતલબમાં આપણને આપેલા બંને સમીકરણ એક્ઝેક્ટ સરખા હોવા જોઈએ. એવું નહીં કે c1 ને c2 અલગ હોવા જોઈએ. ખાલી ગણ અને અનંત ઉકેલમાં ફેર જ એટલો. ખાલી ગણમાં x અને y વાળા પદ જ સરખા થતા હતા, જ્યારે અનંત ઉકેલની અંદર બધું જ સરખું થઈ જશે. લાઈક આપણે અહીંયા દર્શાવીએ 3x + 5y = 7, 3x + 5y = 7. જુઓ બંને સમીકરણ જે છે એ બંને સમીકરણ એક્ઝેક્ટ એક સરખા છે. પહેલા ચેક કરવાનું કઈ કોમન આવે છે, કોમન આવતું હોય તો લઈ લેવાનું અને પછી જોવાનું સરખા છે કે નહીં. તો બંને સમીકરણ એક્ઝેક્ટ સરખા મળે છે. એક્ઝેક્ટ સરખા મળે એટલે આ શરતનું સમાધાન થયું. a1 ના છેદમાં a2 is equals b1 ના છેદમાં b2 is equals c1 ના છેદમાં c2. તો આપેલા સમીકરણનો આલેખ જે છે એ અનંત ઉકેલ આન્સર જે છે એ અનંત ઉકેલ મળે. અને એના આલેખની ચર્ચા કરીએ તો આલેખ કંઈક આવો મળશે. આ પહેલું સમીકરણ L1 અને આ બીજું સમીકરણ L2. એક જ રેખાની ઉપર બીજી રેખા. શું કામ એવું થયું? તમે જુઓ બંને સમીકરણ એક્ઝેક્ટ સરખા જ છે, તો બે સમીકરણ એક્ઝેક્ટ સરખા હોય તો એનો આલેખ એક્ઝેક્ટ સરખો આવે કે નહીં? મતલબમાં એક જ લીટી આવે કે નહીં? તો એક જ લીટી આવી, એની ઉપર બીજી લીટી થઈ, એને કહેવાશે સંપાતી રેખા. કેવું કહેવાશે? સંપાતી રેખા. તો ખાસ યાદ રાખવાનું, ત્રણ કન્સેપ્ટ આપણે શીખ્યા. અનન્ય ઉકેલનો આલેખ એકબીજાને એક બિંદુમાં છેદે. આકૃતિ તમે જોઈ શકો છો. ખાલી ગણનો આલેખ પરસ્પર સમાંતર રેખા હોય. અનંત ઉકેલનો આલેખ સંપાતી રેખા હોય, મતલબમાં એકની ઉપર બીજી એક રેખા. અનન્ય ઉકેલ માટેની શરત a1 ના છેદમાં a2 does not equal to b1 ના છેદમાં b2 does not equal to c1 ના છેદમાં c2. ખાલી ગણનો આલેખ ઉકેલ શરત a1 ના છેદમાં a2 is equals b1 ના છેદમાં b2 but does not equal to c1 ના છેદમાં c2. અને અનંત ઉકેલ માટેની શરત a1 ના છેદમાં a2 is equals b1 ના છેદમાં b2 is equals c1 ના છેદમાં c2. આજે આપણે જેટલા કન્સેપ્ટ જોયા બધા જ હેતુલક્ષી માટેના કન્સેપ્ટ છે. હજુ કેટલાક કન્સેપ્ટ બાકી છે જે આપણે નેક્સ્ટ સેશનની અંદર જોશું. લાઈક ચેપ્ટરની જે બેઝિક રીત કરવાની છે, બેઝિક રીતમાં મુખ્યત્વે 3 રીત છે સમીકરણના ઉકેલની, એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરશું. આજ માટે એટલું રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.